સો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ અત્યારે વાગ્યા છે 3. આજે વ્લોગ લેટ સ્ટાર્ટ કર્યો છે કેમ કે લેટ એટલા માટે થયું છે કેમ કે જે વ્લોગ તમે અત્યારે કાલે જે જોયું એના માટે બહુ બધું એડિટિંગ થયું કેમ કે કાલે મયુરને હું બંને કેવું હતું, મયુર મારા ઘરેથી ડાયરેક્ટ પછી મારી જોડે હોસ્પિટલ આવ્યો હતો. અમે લોકો બોક્સમાં ક્રિકેટ રમવા ગયા હતા, તો તમે લોકો જોયો હશે વ્લોગ. તો પછી કેવું થાકીને પછી આવ્યો તો વ્લોગ એડિટ કર્યો નહોતો. રાત્રે 1 વાગ્યા સુધી જો કે ત્યાં હતા, પછી ઘરે આવ્યા, મતલબ હોસ્પિટલ આવ્યા, પછી ઊંઘી ગયા, થાક્યા હતા. તો પછી મોર્નિંગમાં વ્લોગ એડિટ કર્યો ને અપલોડ કર્યો, તો એમાં લેટ થઈ ગયું, તો ટાઈમ નીકળી ગયો. એન્ડ આજે છે રથયાત્રા, જો કે અમદાવાદમાં તો 13 દિવસથી છે, પણ આજે અમારા ઇલાકામાં એરિયામાં આવવાની છે. તો કારગિલ જે વાળીનાથ જે હોલ છે, તો ત્યાં બધું આયોજિત છે આજે. તો આજે મહાકાલવાળું જે ટી શર્ટ છે, જે શર્ટ છે, એ પહેર્યું છે. આજે ત્યાં જઈશું, બતાવીશું શિવયાત્રા, વાળીનાથ ભગવાન. આટલા દિવસથી જે અમદાવાદમાં શિવયાત્રા ચાલી રહી છે, જો કે કાલે બી અમે લોકો જોઈ હતી, લાઈવ તો જોઈએ છીએ, પણ આજે જોઈશું, તમને બી બતાવીએ. ચલો દર્શન કરીશું. એન્ડ કેટલી બધી સંખ્યામાં પબ્લિક હોય છે, કેટલા બધા લોકો હોય છે, એ જોઈશું. મયુર આવી ગયો છે, મયુર ચાલે યાર અહીંયા. મયુર બી રેડી થઈ ગયો છે, હું બી રેડી થઈ ગયો છું, એન્ડ અમારો વ્લોગ બી અપલોડ થઈ ગયો છે. તો હવે નો ટેન્શન, હવે સીધા મહિનો કાલનો જે વ્લોગ છે ને, વ્લોગ ના જોઈને તો જોઈ લેજો. ની વચ્ચે અડધમાં વ્લોગ પહોંચે ને ત્યાં મહિનો એક છોકરો કે એ કાળિયા વાયરલ થઈ ગયો મયુર. ચલો વાંધો નહીં, ટાઈમ વેસ્ટ કરતા નથી અને ત્યાં પહોંચી જઈએ અને પછી તમને ત્યાં જઈને મળીએ છીએ. જો કે અમે સવારે આવતા હોસ્પિટલથી ઘરે આવતા જોયું હતું કે બહુ બધી તૈયારીઓ ચાલુ હતી, તો ફટાફટ ત્યાં પહોંચી જઈએ અને ત્યાં જઈને મળીએ, મજા આવશે. પહેલા કે મને વ્લોગમાં કીધું તો કાળિયો, અને પછી કે અમારે નતું બોલવાનું. ચાલ તો ચાલે યાર, લોકો બોલે. શિવ યાત્રા તો હજુ કેવું છે કે બીજા ઇલાકામાં છે, બીજા એરિયામાં છે, તો આપણે ત્યાં સુધી મેં બેસી વેઇટ કરીએ, કેમ કે કદાચ થોડા ઘણા આગા પાછા થયા ને તો શિવ યાત્રા આપણને જોવા મળશે નહીં. એન્ડ સોસાયટીને આગળ ઊભા રહેવું નથી, કેમ કે ગાડીઓ બધી આવશે અને ટ્રાફિક બી થશે. તો વિચાર્યું કે અહીંયા આવી જઈએ, નીકળશે તો જોઈ લઈશું. બાકી વાળીનાથ જે હોલ છે ત્યાં તો આવવાના છે, ત્યાં તો મજા આવશે. બેસીએ થોડી વાર અને પછી આવે એટલે જોઈએ, બરાબર? ફૂલ મોજ. જય વાળીનાથ. A few moments later. ઓકે ગાઈસ, તો ઘરે આવી ગયા છીએ, કેમ કે હજુ બહુ લેટ આવવાના છે ગુરુ અમારા. તો હજુ રેલી અત્યારે હવે આવશે, 7 વાગ્યાનો ટાઈમ છે. તો ઘરે આવી ગયા કેમ કે ત્યાં બેસીને કોઈ મતલબ નહોતો. પછી અહીંયાથી ડાયરેક્ટ કારગિલ જઈશું એમની જોડે જોડે. અને ગાડીમાં બી પ્રોબ્લેમ થઈ ગઈ યાર, કેમ કે બેટરી એની એજ હતી, બેટરીની 5 વર્ષની પૂરી થઈ ગઈ છે. તો મારે બેટરી બી બદલાવી પડશે, ત્યારે ગાડી ચાલુ થશે. તો ગાડી મૂકી દીધી ઘરે લાવીને, એન્ડ હવે જઈએ બાઇક યા તો એક્ટિવામાં. એન્ડ આવે ત્યારે બતાવું છું, કેમ કે મયુર બી કંટાળી ગયો આજે. તો દિવસ એક ખરાબ ગયો આજે, કેમ કે કોઈ આમ અનએક્સપેક્ટ જે વસ્તુ તમારી જોડે થાય ને, તમારું મૂડ મરી જાય. હવે પાછા રેલી આવે એટલે પાછું બાઇક કે તો એક્ટિવા લઈને જવું પડશે. મયુરનું બી મૂડ ઓફ થઈ ગયું. મસ્ત વિચાર્યું હતું કે રેલીમાં જઈશું, આ જઈશું, પણ ગાડીમાં જો કે અઠવાડિયાથી પ્રોબ્લેમ તો હતી જ, પણ કેવું કે ભગવાન આમ સાથ આપતા હતા, ગમે ત્યાં જતા હતા તો સ્ટાર્ટ થઈ જતી હતી. મને આઈડિયા નહોતો કે બેટરીની એજ પતી ગઈ છે, 5 વર્ષ પૂરા થવા. તો હવે સડનલી કેવું થયું એટલે હવે મળી બી ના શકે તરત ને તરત. તો જોઈએ જ તો કાલે નવી બેટરી નખાવી પડે તો મેળવ. પણ એક્ટિવા તો મારે કોઈ સેકન્ડમાં યા તો નવું લેવું તો પડશે જ, કેમ કે આટલામાં આગળ પાછું ક્યાંક જવું હોય ને તો બી તકલીફ છે. ગાડી કાઢવીને મૂકવીને, મેઇન વસ્તુ કે ક્યાંક માર્કેટમાં ક્યાંક જઈએ ને તો ગાડી પાર્કિંગ કરવાના લોચા, મેન લોચા. તો એ બી હવે વિચારવું પડશે. એન્ડ આજે બીજી, ચલો એક ખરાબ કામ એક તો સારું થઈ ગયું છે મારી જોડે, મજા આવી. તૈયારથી બેસી જાય, 3 વાગ્યાનો ટાઈમ હતો રેલીનો, પણ લેટ કદાચ થઈ ગયા હશે, તો અમે લોકો બી રાહ જોઈએ છીએ. એન્ડ હવે જઈશું નીચે. આવે એટલે બતાવું છું તમને લોકોને, મસ્ત દર્શન થશે એન્ડ મજા આવશે. બને રહેજો વ્લોગમાં, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ વાળીનાથ કોમેન્ટમાં જરૂર લખજો. જય વાળીનાથ. ચલો રાહુલ આવે લેવા. 2 hours later. જો ચારે બાજુ તૈયારી થઈ ગઈ છે. અહીંયા બધો રસ્તો બંધ કર્યો આગળ, અને અહીંયા બી અહીંયા સ્ટેજ બાંધી જો. હજુ બાપુ આવ્યા નહીં, હવા આવશે. જો તૈયારી ફૂલ ચાલુ, સ્ટેજ બેઝની. જો બેનર લગાવી દીધા છે. અને આ છે વાળીનાથ હોલ. આખો રસ્તો બ્લોક કર્યો. અહીંયા આવશે રેલી. ટ્રાફિક ફૂલ થયું છે, પણ હવે મયુરને તો પૂછો કેટલું ટ્રાફિક હતું, બોમ્બ પડી છે. બાકી મજા આવી છે. ધાબા ઉપર ખાલી તમને વ્યૂ બતાવું છો ખાલી.
ગાઈસ બહુ વેટિંગ કરીને પછી આવી જાય ઘરે એન્ડ અત્યારે વાગી ગયા છે 7:30. હવે જો કે રેલી આવવાની છે. બહાર જો સોસાયટીના ગેટ આગળ કેવો નજારો છે અને કેટલો પબ્લિકનો ઉત્સાહ છે. જુઓ ખાલી આ જુઓ ખાલી પબ્લિક જુઓ ખાલી. ફાઇનલી સિમલિંગ આવી ગઈ છે તો જઈએ છીએ. તો રેલી આવી ગઈ છે. જય વાળીનાથ. Bye.